ચેરથાનું મરચું લીલું આવે એને ડીટા કાઢવાની પ્રોસેસ ચાલુ છે. ડીટા કાઢી સાફ કરીને પછી અમે એને તડકામાં સૂકવીએ 15-20 દિવસે આ મરચું તૈયાર થાય છે. ચેરથાનું દેશી મરચું આવ્યું. ઓકે. અને આ બધું પાછળ જે બધું સ્ટોક દેખાય બધું દેશી મરચું છે. આ બધું આ રેશમ પટ્ટી કહેવાય. બરોબર. આ મીડિયમ તીખું આવે અને કલર લાલ થાય. આ કાશ્મીરી ડબ્બી કહેવાય. કાશ્મીરી ડબ્બી. આ સામાન્ય તીખું આવે, કલર એકદમ લાલ થાય. કાશ્મીરી કુમઠી બેડગી કહેવાય. કાશ્મીરી કુમઠી બેડગી. જે વધારે તીખું એકદમ ખાતા જે લોકો એના માટે આવ્યું તેજા લવિંગિયા કહેવાય. તેજા લવિંગિયા એકદમ ફૂલ સ્પાઈસી એમ ને? એકદમ સ્પાઈસી તેજા લવિંગિયા. જો આ સેલમ ગોલ્ડ, આ હીરાકણી, આ રાજમોતી. અહીંયા આપણે ત્યાં અથાણા છે, ચટણી છે લસણની, પછી ડોળવાની ચટણી છે, પછી ભાજી પાવ, પુલાવ, ખીચડી, છાશ, ચા, કઢી, ખીચડીના બધા મસાલા છે. પછી મુખવાસ છે બધી જાતના. આ ધંધામાં અમારે આ ચોથી પેઢી છે. બાકી ગુજરાતમાંથી ક્યાંથી પણ સાહેબ વિડીયો જોઈ રહ્યા હોય તો સર તમારા ઘર સુધી તમને ડિલિવર પણ કરી આપે. તો સ્વાગત છે મિત્રો આજના એક નવા વિડીયોમાં. ગરમીની સિઝન અત્યારે ચાલુ થઈ ગઈ છે અને આ સિઝનની અંદર જનરલી બધા જ લોકો ઘરમાં મસાલાઓ ભરતા હોય છે. મસાલા ભરવાની સિઝન મિત્રો આ કહેવાતી હોય છે અને એની અંદર ખાસ કરીને મરચું, ધાણા જીરું, હળદર બધું. તો આજે આપણે ગાંધીનગરમાં આવેલી એક જગ્યા પર આવી ગયા છે. જગ્યાનું નામ છે મિત્રો શેરથા. જોઈ શકો છો તમે અહીંયા જય ગણેશ મસાલા ભંડાર આખું સેટઅપ અહીંયા સરસ મજાનું કર્યું છે. તો બધી ડિટેલ તમને વિડીયોમાં જણાવવાનું છું. પ્રાઇસ ડિટેલ સાથે કઈ વેરાયટી મસાલા તમારા ઘરમાં ભરવા માટે બેસ્ટ રહેશે ને બધી ડિટેલ તમને વિડીયોમાં જણાવીશું. અંદર આવી જાઓ, આપણે મળીએ છીએ. સરને કેમ છો સર? મજામાં ને? બસ મજા. તો સૌ પ્રથમ તો જગ્યાનું પ્રોપર એડ્રેસ છે એ સમજાવી દો. ક્યાં આવવાનું? શેરથા ગામ, જૂનો હાઈવે, જય ગણેશ ફૂડ પ્રોડક્ટ, દિનેશ પટેલ. બરોબર છે. અને આપણે દુકાનનો જે ટાઈમિંગ છે એ કેટલા વાગ્યા સુધીનું રહે છે? એ સવારે 8 વાગ્યાથી તે સાંજે 8 વાગ્યા સુધી. સવારે 8 થી રાત્રે 8 વાગ્યા. બરોબર છે. તો હવે 2026માં આપણો ભાઈ વિડીયો શૂટ થઈ રહ્યો છે તો મસાલામાં આપણે મરચામાં ને કઈ વેરાયટી છે સાહેબ આપણે બતાવી દઈએ. આવો. આ શેરથા દેશી કહેવાય. શેરથાનું દેશી મરચું આવ્યું. ઓકે. અને આ બધું પાછળ જે બધું સ્ટોક દેખાય બધું દેશી મરચું છે આ બધું. ઓકે બરોબર છે. અને આપણા પ્રાઇસની વાત કરીએ તો આ વખતે 2025 કરતાં વધારે છે, ઓછું કેમનું છે? 2025 કરતાં વધારે છે. ઓકે. 2025માં ઓછા હતા, અત્યારે વધારે છે. અત્યારે 500 રૂપિયા આજુબાજુમાં છે. 500 રૂપિયા આજુબાજુ 1 કિલોનો ભાવ. કિલોનો ભાવ છે. કેમ આ વખતે થોડો વધારે છે ભાવ? આ વખત પાછળથી જે મોડો વરસાદ આવ્યો એમાં મરચું બગડી ગયું. બરોબર. સારું મરચું લેવું હોય તો એના ભાવ વધારે છે. ઓકે. અને આપણે ત્યાં તો બધું સારા પ્રોડક્ટ મળશે. સારા માનાનો જ ભાવ છે એટલે સારું મરચું જ આપણે બધું લાયા છે. બરોબર છે. તો આ જોઈ શકો છો આ દેશી મરચું. પછી આ બાજુ પણ એક દેખાય છે અલગ અલગ આખું સ્ટોરેજ કર્યું છે. તો સાહેબ આ કયું મરચું છે? આ રેશમ પટ્ટી કહેવાય. ઓકે. આ રેશમ પટ્ટી કહેવાય. બરોબર. આ મીડિયમ તીખું આવે અને કલર લાલ થાય. અને મીડિયમ તીખું આવે. ઓકે બરોબર છે. ઘણા લોકો આમાં ઓછું તીખું ખાતા હોય છે. અને બીજો એક સવાલ તમને કરવા માંગીશ કે જનરલ એવરેજ આપણે વાત કરીએ ને તો કયું મરચું આપણે તમારે ત્યાંથી વધારે લઈ જતા હોય? સૌથી વધારે અમારા ત્યાં દેશી મરચું અને અંદર કલર લાલ વધારે કરવા માટે કાશ્મીરી ડબ્બી નખાવે છે બધા અને રેશમ પટ્ટી બી નખાવે છે. બરોબર છે. મિક્સ કરેલા કલર બી આવે અને તીખાશ બી આવે. તીખાશ બી આવે અને બહુ એટલું ઓવર સ્પાઇસી ના લાગે. હા, બહુ વધારે તીખું ના થઈ જાય. બરોબર છે. ઓકે. રેશમ પટ્ટો મરચું ને? હા, રેશમ પટ્ટો. બરોબર છે. એની બાજુમાં સાહેબ કયું છે? કાશ્મીરી ડબ્બી કહેવાય. કાશ્મીરી ડબ્બી. બરોબર છે. એટલે સ્પેશિયલ ઘણા લોકોને પાછું કલર લાલ ગુલ એકદમ જોઈતો હોય. હા, તો એના માટે આ કાશ્મીરી ડબ્બી આવે. આ સામાન્ય તીખું આવે, કલર એકદમ લાલ થાય. સ્પાઇસી ના હોય. બહુ ના હોય, મીડિયમ જેવું જ હોય. બરોબર. પણ લાલ કલર બહુ આવે આમાં. લાલ કલર ફૂલ આવે. બરોબર છે. પછી એના આગળ આવો તમે એટલે કાશ્મીરી કુમઠી બેડગી કહેવાય. કાશ્મીરી કુમઠી બેડકી. તો આ કાશ્મીરી તમે આગળ જે મરચું બતાવ્યું ને એની બાજુમાં એ અને આ જે બંને મરચા છે એમાં ડિફરન્સ શું છે? આ કાશ્મીરી એના કરતાં વધારે તીખું આવે ને કલર એનાથી થોડો ઓછો પકડે લાલ. બરોબર. એટલે એકદમ લાલ જોઈતું હોય તો પછી એના માટે આ લેવું પડશે. ડબ્બી કાશ્મીરી લેવું. ડબ્બી કાશ્મીરી. અને થોડું તીખું જોઈતું હોય કાશ્મીરીમાં તો એના માટે આ બેડકી કાશ્મીરી આવે. બેડકી કાશ્મીરી. બરોબર છે. પછી વધારે તીખું એકદમ ખાતા જે લોકો એના માટે આવ્યું તેજા લવિંગિયા કહેવાય. તેજા લવિંગિયા એકદમ ફૂલ સ્પાઈસી એમ ને? એકદમ સ્પાઈસી તેજા લવિંગિયા. ઓકે. એટલે પેલા લવિંગિયા જે લીલા મરચા આવે છે એકદમ પેલા તીખા લાગતા હોય. સુકવેલા એમ. ઓકે બરોબર છે. અને આનો સાહેબ ભાવ કેટલો રહેશે? આ 550 રૂપિયા. 550 રૂપિયા. બરોબર. ઓકે. તો સર મરચાનું આપણે ડિપાર્ટમેન્ટ તો બતાવી દીધો. હવે હળદરમાં કેમનું રહેશે આપણા ત્યાં? હળદર આપણા ત્યાં સેલમ ગોલ્ડ છે, હીરાકણી છે, રાજમોતી છે. બરોબર. બતાવી દો. આવો અહીંયા. જો આ સેલમ ગોલ્ડ. ઓકે. આ હીરાકણી. હીરાકણી. બરોબર છે. આ રાજમોતી.
હવે આ ત્રણેય હળદર આમ દેખાવમાં તો આમ જોવા જઈએ તો સેમ જ લાગે છે, પણ આમાં ડિફરન્સ શું છે કે આ હળદરનું ખાસિયત શું છે? હળદર સેલમમાં કલર સામાન્ય ઓછો આવે, એનાથી વધારે હીરાકણીમાં આવે. બરોબર. અને રાજમોતી હીરાકણી હળદર બધા દૂધ સાથે પીવા અને ગરમ પાણીમાં નાખીને પીવા માટે બધા પીવા લઈ જાય છે વધારે. બરોબર છે. અને આઈ થિંક કદાચ પેલું કર્ક્યુમિન કન્ટેન્ટ જે હોય ને હળદરનું એ સૌથી વધારે મેક્સિમમ આવવા પડે ને. હા. આ કઈ કીધી સાહેબ તમે? રાજમોતી હળદર. રાજમોતી હળદર. ને આનું કેટલું છે કોસ્ટિંગ આ 2026 માં? 450 રૂપિયા છે. 450 રૂપિયા કિલોના, 1 કિલોના. બરોબર છે. ઓકે. અને એકદમ કેસરી કલર આવે આમ, એકદમ આમ એમ ને કર્ક્યુમિન કન્ટેન્ટ જે હોય ને હળદરનું એકદમ મેક્સિમમ. એટલે જો દૂધમાં પીવું હોય અથવા કોઈને ખાંસી વાસી થઈ હોય આ કદાચ ચપટી આપ ખાઈએ તો ઉધરસ ના બધું મટી જાય અને ખાવા માટે સૌથી સારામાં સારી. આમાં વપરાય બી ઓછી, થોડી ખાવા બનાવવા એમાં નાખો થોડી જ નાખવી પડે, વધારે નાખવી ના પડે. બીજી જેટલી સસ્તી હોય એમાં તમે વધારે નાખવી પડે. ઓકે. કલર વધારે ના આવે એટલે વધારે નાખવી પડે એને. બરોબર. આમાં થોડી જ નાખવી પડે, થોડી ઓછી ક્વોન્ટિટી નાખો અને તમારા પ્રોપર પકડી જાય. બરોબર. ઓકે. પછી આગળ આ બાજુ ધાણી છે. ધાણી. ઓકે. તો ધાણીમાં સાહેબ 2-3 વેરાયટી તો દેખાઈ રહી છે. તો આમાં કઈ વેરાયટી છે? આ બધી એમપી ની ધાણી આવશે. એમપી ની? એમપી ની ધાણી. બરોબર છે. આ ગ્રીન આવશે, એના કરતા વધારે ગ્રીન આવશે. ઓકે. એનાથી વધારે થોડી ગ્રીન આવે. બરોબર છે. એવી રીતે હોય. અને ધાણીમાં આઈ થિંક કદાચ બધું કચરો ને બધું આવતો તો અહીંયા સાફ સફાઈ બધું મશીન ક્લીન સોલ્ટેડ જ લાવવાનું. બરોબર. મશીન ક્લીન હળદર બળદર બધું અમે મશીન ક્લીન જ લાવીએ છીએ. ઓકે. જીરું બીરું બધી આઈટમ મશીન ક્લીન જ આવે આપણા ત્યાં. એટલે અંદર કચરો બચરો કેવું કશું જ ના આવે, તમારે ડાયરેક્ટ ડબ્બામાં ભરી જ દેવાનું હોય. બરોબર છે. ઓકે. અને આનો શું પ્રાઇસિંગ સર કેટલું રહેવાનું? આ 380 રૂપિયા છે, 400 રૂપિયા છે. આ 380 રૂપિયાની? હા, 380 રૂપિયા. ઓકે. આ 400 રૂપિયા. આ 400 રૂપિયા છે અને 450 રૂપિયા. અને 450 રૂપિયા. અને ભાવ સર આનો આ જ રહેશે કે ભાઈ બદલાતો રહેશે? બજાર ઉપર વધઘટ રહેવાની આમાં. ઓકે. બરોબર છે. જેવું બજાર એ પ્રમાણે ભાવ રહે. જો આ શેરથાનું ઓરિજિનલ મરચું, શેરથાનું મરચું લીલું આવે, એને ડીટા કાઢવાની પ્રોસેસ ચાલુ છે. ડીટા કાઢીને સાફ કરીને પછી અમે એને તડકામાં સુકવીએ. 15-20 દિવસે આ મરચું તૈયાર થાય છે. બરોબર. અને પછી એને સાફ કરીને પાછા ઢગલા કરીએ. બધા અંદરથી વિયાટ હોય, સફેદ ડાઘીવાળો માલ હોય એ બધું અલગ કાઢી નાખીએ છીએ અમે. ઓકે. એટલે પ્યોર બધું જે એકદમ શુદ્ધ ક્વોલિટી વાળું હોય એ રે, કોઈ બી કચરો બધો સફેદ ડાઘ પડી જાય, કાળું થઈ જાય એ મરચું અલગ કાઢીને પછી અમે એને ઢગલા કરીએ ને. અને આ લીલું મરચું છે ને? આ લીલું મરચું આવે અને 1 હાથ જેટલું લાંબુ આવે. દેશી મરચું. આની ઓળખ તમે ખાઓ તો તમને તીખું ના લાગે બહુ. ઓકે. મીડિયમ સ્પાઈસી આવે. અને આમ લાંબુ હોય અને લાલ ગોમ હોય એકદમ. બરોબર છે. તો જોઈ શકો છો કે લાઈવ સેટઅપ અહીંયા લાગેલો છે કે જ્યાં ડીટા કાઢવાની પ્રોસેસ ચાલુ છે. બધી ડીટા કાઢી રહ્યા છે મરચાના. અને આખું જે પણ કચરો હોય વધારાનો એ બધું ક્લીન કરે અને આ પ્રમાણે મરચાની ઢગલે અહીંયા જોવા મળે. 15 થી 20 દિવસ જેવું રાખે જેથી કરીને લીલું મરચું હોય ને એ પ્રોપર સુકાઈ જાય અને ત્યારબાદ દળવામાં આવે ત્યાં. જો આ મરચું દેશી મરચું સુકાઈ ગયા પછી અહીંયા આવી રીતે દરાય છે. ગ્રાહક જે પ્રમાણે કે એ પ્રમાણે અમે દરીને આપીએ છીએ. આખો ડિપાર્ટમેન્ટ તમે જોઈ શકો છો, આખું મશીનનું સેટઅપ છે. અને આ કયું મરચું દળાઈ રહ્યું છે? આ દેશી મરચું દળાય છે. દેશી મરચું દળાય. ઓકે. બરોબર. તો આ પ્રમાણે દળાઈ જાય ત્યારબાદ અહીંયા જોઈ શકો છો આ પ્રમાણે કાઢવામાં આવે. દળાઈને અહીંયા આમાં બહાર આવે. બરોબર. ઓકે. અને એના પછી કદાચ કોઈને મોવું હોય તો એ આપણે અહીંયાથી કરી આપો છો? અહીંયા અમે મોઈને આપીએ. મોવા માટે દિવેલ, તેલ, સરસ્યું બધું રાખીએ છીએ અમે. એટલે અમને ઘરેથી લઈને આવો તો લઈને આવી શકે, અમે મોઈને આપીએ એના. બરોબર છે. અને કોઈને ઘરેથી મરચું લઈને આવે, મરચું હળદર, તો અહીંયા તમે દળી આપો સાહેબ? હા, અમે અહીંયા દળી આપીએ. એના કિલો ચાર્જીસ કેટલો રહે? કિલોના 20 રૂપિયા. 1 કિલોના ફક્ત 20 રૂપિયા દરવાનો ચાર્જ. બરોબર. મોવામાં દિવેલ ને એનો નાખવાના થાય તો એ દિવેલના પૈસા સરસ છે ને એ અલગથી થાય. બરોબર છે. ને જોઈ શકો છો કે ભાઈ આ મરચું મોવાય છે, જોઈ રહ્યા છે ને? બરોબર. ઓકે. તો જોઈ લો આ પ્રમાણે મરચું છે ને મોવવામાં આવે. અને મરચું આમ તો મોવાથી આમ એનું કલર સારો લઈ રાખવો પડે. મોયા પછી મરચું લાલ દેખાય અને 12 મહિના સુધી નહીં બગડે નહીં તમારે, અને લાલ ઘૂમ રહે 12 મહિના, એવું ને એવું છે. બરોબર. મરચું દરતા તમને બતાવે. હળદર દરવાનું મશીન બતાવો. હળદર દરવાનું લાઈવ ચાલુ જ છે. ઓકે. તો આ જોઈ શકો છો કે લાઈવ હળદર છે એ દળાઈ રહી છે. કઈ હળદર છે? આ સેલમ ગોલ્ડ. સેલમ ગોલ્ડ. હા. બરોબર. એટલે ખાવામાં સારામાં સારી સેલમ ગોલ્ડ આવે. બરોબર. પછી આ બાજુ દાણાનું મશીન છે, દાણા દરાય છે. ઓકે. તો આ બાજુ જોઈ શકો છો તમે કે સરસ મજાના જે દાણા છે એ દળાઈ રહ્યા છે.
તો આ બેન છે આપણા સાથે જોડાઈ ગયા છે. બેન ક્યાંથી આવો છો તમે? ચાંદખેડાથી આવીએ છીએ. બરોબર. ને આમનું મસાલા તે તમે દર વખતે અહીંયાથી લઈ આવો છો? અહીંયાથી લઈએ છીએ. બહુ કેટલા સારું વર્ષોથી આવે લઈ છે. આવો છો? કેટલાય વર્ષોથી લઈએ છીએ. સારું આવે છે. ઓકે. મસાલો આખું સીઝન સારું બની રહેશે. અને આમ લાલા છે પછી તીખાસુવાસ કેવી રહે? તીખું છે, સારું આવે છે મરચું. બધા અહીંથી જ લઈ જવું જોઈએ. બરોબર. વરસનું ભરી દેવું જોઈએ. ઓકે. બહુ સરસ છે. ખાવામાં સ્વાદમાં બધી સારું હોય છે. ઓકે. હવે બધી પ્રોસિજર તો સાહેબે સરસ મજાની બધી બતાવી દીધી છે. હવે સાહેબ ઘણા લોકોનો એ સવાલ હોતો હોય છે કે આખું વર્ષ આપણે કોઈ પણ મસાલા હોય, મરચું હોય, ધાણા જીરું, હળદર, કોઈ પણ હોય, એને આપણે સ્ટોરેજ કરીને આખું વર્ષ એમનું એમ એવું રાખવું હોય તો કઈ કઈ બાબતો થોડી ધ્યાનમાં રાખવી પડશે એને આપણે બતાવીએ. એના મરચું મોયા પછી એને છે ને 1 કિલોના પેકિંગ કરવાના, મોટો સ્ટીલનો કે એલ્યુમિનિયમ ડબ્બામાં મૂકીને એના ઉપર એરટાઇટ કન્ટેનરમાં બંધ કરી રાખવાના. જેમ જોઈએ એમ 1 કિલો કાઢીને વાપરવાનું. બરોબર. અને બીજું એમાં આખું મીઠું કે કંઈ મૂકવું નહીં, એના લીધે એ શ્યામ પડી જાય. અને ચોમાસામાં ભેજવાળા વાતાવરણમાં બહુ સાચવવાનું એને. બરોબર છે ને. ચોમાસામાં કદાચ ખોલવાક ને એવું થતું હોય તો ચોમાસાની સિઝન આવે ને એ પહેલા તમારે એક કન્ટેનરમાં કે ભાઈ મારું 2-3 મહિના સુધી કદાચ આટલું મરચું ચાલશે તો એડવાન્સમાં તમારે કાઢી લેવાનું, જેથી કરીને આખું જે મરચું તમે આખા વર્ષ સ્ટોરેજ કર્યું હોય ને એ ના બગડે. બરોબર ને? ઓકે. હવે બીજી બધી વસ્તુ તો તમે આ બતાવી દીધી છે. હવે આપણે આના સિવાય મરચું, ધાણા, જીરું, હળદર બધું બતાવી દીધું. એના સિવાય આપણે ત્યાં કઈ કઈ વસ્તુ મળે છે એ બતાવી દો. આપણે ત્યાં આ બાજુ બધું બતાવી દઈએ. તુવેર છે, મગ છે, ચણા છે, બધું પ્રમાણેના જે અને દેશી મગ છે. આ દેશી મગ, દેશી ચણા, દેશી મગ છે, પછી દેશી ચણા ના 1 કિલોનું પેકિંગ. 1 કિલો આ દેશી શું પ્રાઇસ છે આનું? કિંમત આ 120 રૂપિયા કિલો. આ 90 રૂપિયા કિલો ચણા. આ ચણા છે 90 રૂપિયા કિલો. ઓકે, બરોબર છે. આ હિંગ છે. ઓકે. પછી આ અહીંયા આગળ આવો તો જીરું છે, ચટણી છે, આ પ્રમાણેની હિંગ છે. હા. અને તમારે જો કદાચ ટાઈમ બાઈમ ના હોય અને રેડી તમારે લેવું હોય ને તો રેડી મરચું મળશે ને? હા, રેડી મરચું મળી જશે, બધી જાતનું મળશે આ તૈયાર. પ્રમાણેનું રેડીમેડ જે મરચું આવે એના 1 કિલોના પેકિંગ 1 અહીંયા કિલોના મળશે. પેકિંગ કરેલા છે. અને આમાં સર આપણે રેડીમેડમાં આપણે અહીંયા કયું મરચું આવે છે? બધા મળશે તમારે. દેશી મળશે, રેશમ ઓકે. પટ્ટી મળશે, કાશ્મીરી મળશે, તીખું મળશે, મિક્સ મળશે. બરોબર. એટલે સેપરેટ કોઈ અલગ અલગ જોઈતો એ બી એ બી મળે અને મિક્સ બી મળશે. બરોબર છે. ઓકે. પછી આગળ અહીંયા જીરું છે બધું. ઓકે, બરોબર છે. જીરું છે, જીરું ત્યારબાદ આ બાજુ છે છે, તલ છે, અજમો છે, ઓકે, વરિયાળી છે, બરોબર. મરિયા, લવિંગ, તજ, જાવંત્રી, એલચો, બાદિયા, પ્રમાણે ઇલાયચી, આખા- તમાલપત્ર, અને આખા ગરમ મસાલા જો આ ગરમ પ્રમાણેના મસાલા આખા છે બધા. પછી અહીંયા મેથી છે, રાઈ છે, ઓકે. પછી આખી હિંગ છે, આખી હિંગ છે, આખી હિંગ બી છે. બરોબર છે. પછી કોકમ ફૂલ છે, કોકમ લુણાવાળા, સાબુદાણા છે. પછી આ પ્રમાણેના જો પાપડ. હા. અને ઉનાળામાં ભાઈ બાળકોને આવું બધું હોય ને વેકેશન એવું બધું પડે ને તો આવું પાપડ ને એવું બધું પાપડ છે, ચિપ્સ છે ને એવું બધું ખાવાની બહુ મજા આવે. હા. બરોબર ને સાહેબ? અહીંયા આપણે ત્યાં અથાણા છે, ચટણી છે, ઓકે. લસણની, પછી ડોડવાની ચટણી છે, બરોબર. પછી ભાજી પાવ, પુલાવ, ખીચડી, છાશ, ઓકે. ચા, કઢી, ખીચડીના બધા મસાલા છે બધા આપણા જ ત્યાં. મસાલાઓ પછી તમે જોઈ લો. મુખવાસ છે બધી જાતના. બધા પ્રકારના મુખવાસ મુખવાસ બી છે, છે, અળસી બધું. છે, એટલે એવું મિક્સ નથી કે મુખવાસ. ભાઈ આ શેરથામાં ખાલી મરચા, ધાણા, જીરું એ બધું મળતું હોય. આ પ્રમાણેના મુખવાસ થી માંડીને ગરમ મસાલા ભાઈ બધું મળે. અને અહીંયાની એક ખાસ વાત છે ને, હું જ્યારે અહીંયા એન્ટર થયો હતો ને ત્યારે સાહેબે કીધું હતું કે અહીંયાની સાહેબ તમે છે ને જે ચટણી છે ને એકવાર જરૂરથી ટ્રાય કરજો. જો આ ચટણી છે, આ ચટણી છે, ડોડવાની ચટણી કહેવાય આની. એમાં શું શું આવે? એટલે આમાં આ દેશી મરચા લાલ આવે ને, લીલા હોય એના અંદરથી ડીટા કાઢીને, બી કાઢીને, ઓકે. પછી અંદર ખાંડ, લસણ અને લીંબુ ને મીઠું નાખીને બનાવવામાં આવે બરોબર. છે એટલે આને. કામ ખાવામાં ખાવામાં spicy કે ઘર ખટમીઠી? ખટમીઠી લાગે. ઓ, ખાટી મીઠી ખાટી થોડી મીઠી આવે. લાગે. બરોબર. એકદમ બીજી પ્રખ્યાત લસણની કહેવાય છે. કોરી ચટણી આવે. ઓકે, આ લસણની લસણની કોરી ચટણી કહેવાય. બરોબર આ રે છે. તીખી આવે, સ્પાઈસી spicy આવે. આવે. હા. અને તેલ ઘી નાખીને સહેજ ગરમ કરી નાખો અને ભાખરી જોડે ખાવ મજા તો આવે. આની કેટલી કિંમત સર? આ 90 રૂપિયા ડબ્બાના. 90 રૂપિયા ડબ્બાના. અને પેલી જે એ તમે બી 90 બતાવી- રૂપિયા, ડોડવાની બી 90 રૂપિયા. ડોડવાની ચટણી ભાઈ પ્રખ્યાત છે. બરોબર છે. પછી આ બધા અથાણા છે, ઓકે. બધા અથાણા છે, બધી જાતના અલગ અલગ ઓકે, અથાણા છે. બરોબર. ખાટા મીઠા, ખાટા spicy, મીઠા, આ લીંબુ છે. વાળા, મરચા, બરોબર છે. કેળા, બધું છે. અને આ પ્રમાણેના ગરમ આ ગરમ મસાલો આ આવે પેક પેકેટ, આ ધાણા જીરામાં નાખવા માટે આવે બધું. બરોબર. ના કેટલાનું છે? કિંમત કેટલી આ રહેશે? 120 રૂપિયાનો ડબ્બો આવે. 120 રૂપિયાનું ડબ્બો આવશે. ઓકે. આ ધંધામાં અમારે આ ચોથી પેઢી છે. ચોથી પેઢી? આ ચોથી ઓહ. પેઢીથી આ ધંધો ચાલુ છે. ઓકે. અને આ અમારા દાદા કરતા હતા, એમના ફાધર કરતા હતા. ઓકે. અત્યારે અમે કરીએ છીએ બધા. બરોબર છે. એટલે ચોથી પેઢી છે. ચોથી એટલે પેઢીથી અંદાજિત આમ આ કહેવા જઈએ તો ધંધો. કેટલા વર્ષ થઈ ગયા? આ 50-60 વર્ષ ઉપર થયું. 50 થી 60 વર્ષ 60 વર્ષ ઉપર છે. ઉપર. બરોબર. તો આઈ હોપ સો કે મિત્રો વિડીયો જોવાની તમને મજા આવી હશે ને તમારા માટે ઘણો ઇન્ફોર્મેટિવ પર રહ્યો છે, કારણ કે ઘણા બધા અમુક કોમન સવાલો લોકોને થતા હોય છે. એ પણ આજના વિડીયોમાં આપણે સાહેબે જે છે એ ક્વેરી બધાની ડાઉટ જે હોય એ ક્લિયર કરવાનો પ્રયત્ન કર્યો છે.
તો સર હવે આ આપણું પ્રોપર એડ્રેસ છે ને જતાં જતાં લાસ્ટમાં એ પણ કહી દો, શોપનો ટાઈમિંગ છે એ એકવાર ફરીથી રિપીટ કરી દો, ક્યાં સુધી આપણે. જય ગણેશ ફૂડ પ્રોડક્ટ, દિનેશ પટેલ. ઓકે. શેરથા ગામ, જૂનો હાઈવે. ઓકે, બરોબર. સવારે 8 થી રાત્રે 8 વાગ્યા સુધી આપણી ખરી ચાલુ હોય છે. બરોબર છે. અને આપણા કોઈ દર્શક મિત્રો કદાચ ક્યાંકથી આવે ને તો થોડું ડિસ્કાઉન્ટ કેવું કરી આપજો. થોડું ડિસ્કાઉન્ટ થઈ જશે. બરોબર છે. અને કોઈ દર્શક મિત્રો આપણે અમદાવાદ, ગાંધીનગર જો તમે જોઈ રહ્યા હોય તો અચૂકથી તમે ચોક્કસ વિઝિટ કરજો. પ્રોપર એડ્રેસ અને કોન્ટેક્ટ નંબર છે તમને નીચે દેખાતો હશે. બીજો એ સવાલ સાહેબ તમને કરીશ કે કોઈ દર્શક મિત્રો બહારથી જોઈ રહ્યા અમદાવાદ બહારથી અને કદાચ કુરિયરથી અથવા વિડીયોના માધ્યમથી કદાચ ઘરે બેઠા એમને કદાચ મંગાવવું હોય તો એ આપણે કરી આપો છો કે કેવું રહેશે? આ કુરિયર થઈ જશે. ઓકે, કુરિયર કરી દઈએ છીએ અમે, કુરિયર ચાર્જ પે કરવાનો રહે અમને. બરોબર છે. બાકી ગુજરાતમાંથી ક્યાંથી પણ સાહેબ વિડીયો જોઈ રહ્યા હોય, તમારે મસાલામાંથી કોઈ પણ મસાલા તમારે મંગાવવા હોય, મરચું હોય, ધાણા જીરું છે, હળદર, આખા મસાલા બધું મંગાવવું હોય ને તો તમે બિંદાસ છે કોન્ટેક્ટ નંબર છે એના પર તમે કોન્ટેક્ટ કરી શકો છો. સર તમારા ઘર સુધી તમને ડિલિવર પણ કરી આપશે. વિડીયોને વધુમાં વધુ શેર કરી દેજો અને બીજા આવા વિડીયો જોવા માટે આપણી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ.